કચ્છની તો સરહદી વિસ્તાર અબડાસામાં મેઘરાજા મહેરબાન. અબડાસાના ડુમરાના કોઝવેમાં એસટી બસ બંધ પડી જતા લોકોના જીવ પણ તાળવે ચોટ્યા હતા. મુસાફરો હતા તે મુશ્કેલીમાં મુકાયા હતા. કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને લઈ અનેક કોઝવે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. ત્યારે આ એક બસ જે એસટી બસ છે તે પાણીમાં ફસાઈ ગઈ હતી અને જેને લઈ મુસાફરોના શ્વાસ પણ અદ્ધર થયા હતા. બસ પાણીમાં ખોટકાઈ જતા કોઝવે પર જ બસ બંધ પડી ગઈ હતી. ઘૂંટણસમા પાણીમાં મુસાફરો અટવાયા હતા. કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે. ત્યારે ડુમરાના કોઝવે પર એસટી બસ ફસાઈ જતા મુસાફરો પણ અટવાયા હતા. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં બસ ફસાતા મુસાફરોના શ્વાસ અદ્ધર થયા. સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. હર્ષદ, ડુમરાના કોઝવે પર એસટી બસ ફસાઈ છે. ક્યાં સુધીમાં આ બસ ફરીથી શરૂ થઈ શકે છે અને મુસાફરો ત્યાંથી સુરક્ષિત બહાર નીકળી શકે છે? જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર મોડી રાતથી જ સરહદી વિસ્તાર અબડાસામાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે. 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે અબડાસામાં નોંધાયો છે. અબડાસાના ડુમરા પાસે એક કોઝવે ઉપર એસટી બસ જે છે તે ફસાયેલી જોવા મળી રહી છે. એસટી બસ જે છે તે કોઝવેને ક્રોસ કરતી હતી તે જ દરમિયાન બસ જે છે તે બંધ થઈ ગઈ હતી અને ત્યાં જે બસ જે છે તે ઊભી રહી જતા સવારી જેટલા એસટી બસ સવાર લોકો હતા તેઓના જીવ જે છે તે પણ અદ્ધર જે છે તે જોવા મળ્યા હતા. પરંતુ સ્થાનિકો દ્વારા જે મદદ કરવામાં આવી હતી અને બસમાંથી જેટલા પણ પ્રવાસીઓ હતા તેઓને નીચે ઉતારી સુરક્ષિત રીતે કિનારા સુધી લઈ આવવામાં આવી હતી. પરંતુ બસ જે છે તે હજુ પણ યથાવત છે. હજુ બસ ત્યાં જ હોવાથી એસટી વિભાગ દ્વારા બસને બહાર કાઢવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કચ્છમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે જો હજુ પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો તો હજી પણ મુશ્કેલી વધી શકે છે.